મિત્રો, આજે અમે એક એવી મહત્વપૂર્ણ કથા લઈને આવ્યા છીએ જે સાક્ષાત લક્ષ્મી અને ભગવાન વિષ્ણુએ નારદજીને સંભળાવી હતી, જેમાં માતા લક્ષ્મીએ જણાવ્યું હતું કે મનુષ્યની કઈ આદતોને કારણે તેઓ તેનું ઘર છોડીને ચાલ્યા જાય છે અને કયા કારણો છે જે મનુષ્યની દરિદ્રતાનું કારણ બને છે. તો મિત્રો, આપ સૌને વિનંતી છે કે આ કથા પૂરી ધ્યાનથી સાંભળો. તો આજે આપણે કથા ચાલુ કરીએ. માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહેશે. તમે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ઘણા સમય પહેલાં ભગવાન વિષ્ણુએ નારદજીને કથા સંભળાવી. વિષ્ણુએ કહ્યું, હે નારદ, હું તમને લક્ષ્મી અને એક સ્ત્રીની કથા સંભળાવું. નારદ, આજે હું તમને એક એવી સ્ત્રીની કથા સંભળાવવા જઈ રહ્યો છું જે ખૂબ સંસ્કારી, ચરિત્રવાન, મહેનતી અને સર્વગુણ સંપન્ન હતી. તે ગરીબ હતી પણ મનથી ખૂબ પવિત્ર હતી. તે રોજ પૂજા, વ્રત રાખતી, ભજન ગાતી, પોતાના પતિ અને બાળકોની સેવામાં પોતાનું જીવન લગાવી દીધું હતું. પરંતુ તેની કેટલીક નાની આદતોને કારણે તે જાણતા અજાણતા ગરીબીનું અને દરિદ્રતામાં ધકેલાતી હતી. લોકો ઘણીવાર વિચારે છે કે અમે પૂજા કરીએ છીએ છતાં દુઃખી કેમ છીએ. તેઓ એ નથી સમજતા કે તેમની નાની નાની ભૂલોના કારણે તેમને ભક્તિનું ફળ મળતું નથી. આજે એ જ સ્ત્રીની કથા સંભળાવું છું જે બધા માટે શીખ બની છે. પૃથ્વી પર અવશ્ય સંભળાવજો તમે. તો એક ગામ હતું. એ ગામમાં એક સ્ત્રી રહેતી હતી. તેનું નામ સુભદ્રા હતું. બિલકુલ આદર્શ હતી. સવારે વહેલા ઉઠી સ્નાન કરતી, બાળકોને ભણાવતી, પતિની સેવા કરતી, મંદિરે જઈને દીવો પ્રગટાવતી. ગામની દરેક સ્ત્રી તેને ઉદાહરણ આપતી હતી. આવી સ્ત્રીના ઘરમાં તો સ્વયં લક્ષ્મી રહેતા હશે, પરંતુ સુભદ્રાની હાલત કંઈક અલગ હતી. તેના ઘરમાં ગરીબી વધતી જતી હતી. હું રોજ પૂજા કરું છું, કમાતી હતી છતાં મારા ઘરમાં ગરીબી કેમ છે? રોજ મજૂરી મારી ભૂલ શું છે? ન હતા. બાળકો પણ બીમાર રહેતા હતા અને આમના આમ જીવન વ્યથિત થતું હતું. સુભદ્રા ખૂબ જ દુઃખી હતી. લોકો ઘણીવાર પૂછતા કે આટલી બધી પૂજા કરે છે તો પણ તારા ઘરમાં સુખ કેમ નથી? સુભદ્રા હસી દેતી, પરંતુ તેનું મન તૂટી જતું હતું. દરરોજ રાત્રે તે ભગવાનને કહેતી કે લક્ષ્મી માતા, મારી પૂજામાં શું ખામી છે? મારા આચરણમાં શું ભૂલ છે? મને રસ્તો બતાવો. રાત્રે દીવો પ્રગટાવી સુભદ્રા રડતા રડતા કહેતી, ભગવાન સાથે વાત કરતી. ત્યાં જ એક દિવસ ઓરડામાં એક દિવ્ય પ્રકાશ થયો. કમળ અને સુગંધ ફેલાઈ ગઈ. તેની સામે માતા સ્વયં લક્ષ્મી પ્રગટ થયા. સુભદ્રા પ્રેમથી ધ્રુજી ઉઠી અને ચરણોમાં માથું મૂકી દીધું. એ માટે ઘરમાં દુઃખ કેમ છે તે પૂછવા લાગી. માતા લક્ષ્મીએ તેને ઉઠાવી અને કહ્યું, પુત્રી, તું તો પવિત્ર છે, સંસ્કારી છે, ભક્ત છે, તારું હૃદય સોના જેવું છે, પરંતુ તારી કેટલીક આદતોને કારણે તારા ઘરમાં લક્ષ્મી ટકતી નથી. તો તું એ આદતોને, તારી જે ભૂલો છે તેને સુધાર, તો તારા ઘરમાં હંમેશા શાંતિ રહેશે. પરંતુ જે આદતો છે તેમાં રસોડું સાફ કર્યા વિના તું છોડી દે છે. જૂઠા વાસણ પણ રહેવા દે છે, જેના કારણે લક્ષ્મી રહેતી નથી. કેમ કે લક્ષ્મીને સ્વચ્છતા પસંદ છે. હર રાત્રે તે ભગવાનને પછી માતા લક્ષ્મી બોલ્યા કે તું સૂર્યોદય પહેલાં ઉઠે છે તે પણ સારું, પણ સાંજે થાકના કારણે દીવો પ્રગટાવતી નથી. ક્યારે સંધ્યા સમયે તું જાણે છે કે ઝઘડો ન કરવો જોઈએ, દુઃખદ શબ્દો ન બોલવા જોઈએ, કેમ કે એ સમયે પૃથ્વી પર હું ફરવા નીકળું છું. કેમ કે જ્યાં સંધ્યા પૂજન નથી ત્યાં હું વાસ કરતી નથી. આ સાંભળીને સુભદ્રાની આંખો ભરાઈ આવી. તે માતા લક્ષ્મી આગળ ચરણોમાં પ્રણામ કરવા લાગી. પછી માતાએ કહ્યું કે તૂટેલા વાસણો, ફાટેલા કપડાં, ખરાબ વસ્તુ, જૂની નકામી વસ્તુ એક ખૂણામાં પડી રહે છે.
તે ઘરમાં હું કેવી રીતે રહી શકું જ્યારે ગંદકી અને અવ્યવસ્થા હોય. ત્યાં ભંગાર દરિદ્રતાને બોલાવે છે. સાફ સુથરી જગ્યાએ જ માતાનો વાસ થાય છે. માતા લક્ષ્મીએ કહ્યું કે સંધ્યા સમયે વાળ ઓળાવે છે. વાળ ઓળાવવા, કચરો વાળવો આ કામ સંધ્યા સમયે કરવું જોઈએ નહીં. માતાની આ બધી જ વાતો સાંભળીને સુભદ્રા ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. પછી તેને માતાને પ્રાર્થના કરી કે આજથી આ બધી આદત તે સુધારી દેશે અને માતાજીને પ્રણામ કર્યા. ત્યારે માતાએ તેને આશીર્વાદ આપે કે આજથી હું તારા ઘરમાં હંમેશા રહીશ અને તું તારી આદતો સુધારી દેજે. વિડીયો પસંદ આવે લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો.